અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય ને એવું લાગી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારથી સાંજ સુધી તાપમાન વધી રહ્યું છે અને જ્યારે સાંજ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. હવે અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની બંનેની ગરમીને લઈને આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગની આગાહી જે છે એ મુજબ સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે અને આ પછી આગામી 5 દિવસ જે છે એ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ આવનાર અઠવાડિયાથી જ જે ગરમી છે વધવા લાગશે અને જે ઉનાળાની શરૂઆત છે, જે ભર ઉનાળાની શરૂઆત છે એ આવતા અઠવાડિયાથી શરૂ થઈ જશે. જોકે અંબાલાલ પટેલે કહ્યું છે કે માર્ચ મહિનામાં એક પછી એક જે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે, તેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે. થોડા સમય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો એ પછી જે ગરમીની શરૂઆત છે એ થઈ જશે. આટલું જ નહીં, 7 માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે ગરમી છે એ ઉપર અને નીચે થતી રહેશે અને 7 માર્ચ પછી તાપમાનમાં ભારે એવો વધારો પણ થઈ શકે છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે ખેડૂતોએ 15મી માર્ચ સુધી જે ઉનાળા પાકનું વાવેતર છે એ કરી નાખવું જોઈએ અને તેનાથી જે મોડું વાવેતર છે એ ના કરવું જોઈએ, નહીં તો જે ઉનાળો છે એ શરૂ થઈ જશે. હવે આ બાબતે તમે શું વિચારો છો એમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.